કુછ વર્ત કરવું શા માટે? કારણ શું? કુછવત આહાર ખાવામાં જે ભૂલ કરી હોય, રાજાનું ખાધું હોય, સોનીનું ખાધું હોય, મોચીનું ખાધું હોય, કારીગરો રસોઈયા વગેરેનું ખાધું હોય, કૂતરા જે પાળતા હોય તેનું ખાધું હોય, ગર્ભભૂંડના હત્યારાએ જોયેલું ખાધું હોય, ઋતુદર્શનવાળી સ્ત્રીએ અડકેલું ખાધું હોય, વેશ્યાનું, ચોરનું, ગવૈયાનું, સુતારનું, વ્યાજવટું કરનારનું, યજ્ઞમાં દીક્ષા લેનાર દક્ષિકનું, કંજૂસનું, બેડીમાં બંધાયેલાનું, શાપ આપનારનું, નપુંસકનું, વ્યભિચારિણીનું, દાંભિકનું, ખાટું થઈ ગયેલું, વાસી, શૂદ્રનું, એઠું, ડોક્ટરનું, મૃગ આદિ શિકારીનું, ઘાતકીનું, પ્રસૂતા માટેનું, સૂતકવાળાનું માંસ ખાધું હોય તો નાટકીયાનું, વટવાયેલું, યજ્ઞનું ફળ વેચનારનું, દરજીનું, કૂતગનીનું, લુહારનું, વાંસચીરી વેચનારનું, દારૂડિયાનું, શસ્ત્ર વેચનારનું, કલાલનું, ધોબીનું, રંગાટિયાનું, ઘાતકીનું, રખાત હોય તેના ઘરનું, સ્ત્રીના ઝારને સાંખી લેનારનું, સ્ત્રીના વંશમાં હોય તેમનું, તૃપ્ત ન થાય તેવા અન્નનો ત્યાગ કરવો. મનુસ્મૃતિ પાના નંબર 95 શ્લોક નંબર 207 થી 217 પુરાવો છે. અને જો ખાધું છે તો કુછ વર્ત કરવું પડશે. 6 દિવસ ગૌમૂત્ર, ગાયનું છાણ લેવું, વળી ગાયનું દૂધ, ઘી અને દર્ભનું પાણી એ બધું જ ભેળું કરીને એક દિવસ ખાવું, બીજું કાંઈ પણ ન ખાવું, અને બીજે 7મે દિવસે ઉપવાસ નિર્જળો રાખવો. આ સત્વ પણ કુછવ્રત કહેવાય છે. બીજું અતિ કુછવ્રત ક્યારે? પહેલા 3 દિવસ ભૂખ્યા રહેવું, બીજા 3 દિવસ માગ્યા વિના જે મળે તે ખાવું, અગર તો ભૂખ્યા રહેવું, એમ 9 દિવસ એક કોળીઓ ખાવું. આ મનુસ્મૃતિ પાના નંબર 276, 215 શ્લોકમાં પુરાવો છે. માટે જેના તેના ઘરનું ભોજન ન ખાવું, તેથી ભક્તિમાં મન નહીં લાગે. જો આ વિડીયો સાંભળીને ભક્તિ કરવી હોય તો નિયમ પાળો, અને એલ્યુમિનિયમના વાસણવાળું ખાવું જ નથી.